મિત્રો, આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. માર્કની સુવાર્તા 16મો અધ્યાય 3 ને 4 વચન. આપણે વાસ્તે પથ્થર કોણ ગબડાવશે? હવે આ વિષય પર આપણે પ્રભુના વચનો હવે જોઈશું કે જીવનમાં કેટલી બધી વાર એવા પથ્થર છે જે ઠોકરરૂપ છે, અને એ પથ્થર સમાન એવા બનાવો એ ઘણી બધી બાઇબલમાં એનો આન્સર જવાબ આપવામાં આવેલો છે. ઈસુ ખ્રિસ્તના મરણ પછી, પુનરુત્થાન પછી વહેલી સવારે સ્ત્રીઓ કબરે ગઈ ત્યારે એમના માટે આ એક પ્રશ્ન હતો, પથ્થર કોણ ગબડાવશે? કારણ કે પથ્થર મજબૂત જબરજસ્ત હતો, જે બંધનો બતાવે છે, બંધનો કોણ તોડશે? અને આખરે એ લોકો ગયા ત્યાં તો પથ્થર તો ગબડી જ ગયેલો હતો, પથ્થર હટી ગયો હતો. અને એટલા માટે બાઇબલમાં એવા પથ્થર શૈતાન મૂકે છે, પ્રભુ એને ગબડાવી દે છે. ઉત્પત્તિ 3 અને 13 એક એવો પથ્થર શૈતાને મૂકી દીધો એદન વાડીમાં. સ્ત્રીએ ફળ ખાધું અને ફળ ખાધા પછી પાપનો પ્રવેશ થયો, અને શૈતાને એક પથ્થર જાણે કે એદન વાડીમાં મૂકી દીધો, ઊભો થઈ ગયો. હવે સ્ત્રીએ કહ્યું કે સર્પે મને ભૂલાવી અને મેં આ ખાધું. એદન વાડીમાં સ્ત્રી મારફતે શૈતાને એક પથ્થર ઊભો કર્યો. પણ બાઇબલમાં એનો જવાબ છે 1 યોહાન 3 અને 8. જે પાપ કરે છે તે શૈતાનનો છે, કેમ કે શૈતાન આરંભથી પાપ કરાવે છે અને કરે છે, એટલે કે પથ્થર છે. બાઇબલ પ્રભુના વચનમાં કહે છે કે શૈતાનનો કામનો નાશ કરવા સારું દેવનો પુત્ર પ્રગટ થયો છે. એટલે કે આ શૈતાનના પથ્થર ગબડાવવા માટે ખ્રિસ્ત પુનરુત્થાન પામ્યા છે, ખ્રિસ્ત ઉઠ્યા છે, ખ્રિસ્તે આવા પથ્થર ગબડાવી દીધા છે. ઉત્પત્તિ 3 ને 24. આખરે પ્રભુએ પણ શું કર્યું? એદન વાડીની ચારે તરફ જીવનના વૃક્ષની વાટને સાચવવા સારું કરુબો અને તરફ અગ્નિરૂપી તરવાર મૂક્યા, કે જેથી કરીને આ પવિત્ર એદન વાડીમાં ફરીથી પાપ કે શૈતાન ઘૂસી શકે નહીં. અને એટલે આ એક દિવાલ ખડી કરી દીધી. તો યોહાનની સુવાર્તા 10મો અને 10મું વચન, પ્રભુ કહે છે તે બધાને જીવન મળે અને પુષ્કળ મળે માટે હું આવ્યો છું. કદાચ એદનવાડીમાં એ બંધન થઈ ગયું કે પથ્થર મુકાઈ ગયો કે એમાં પાપ પ્રવેશ કરી શકે નહીં, પણ ખ્રિસ્ત આવ્યા, ખ્રિસ્તે બંધન તોડી નાખ્યા, એ પથ્થર હટાવી દે અને સ્વર્ગમાં જવા માટેની આપણા માટેની બારી ખુલ્લી કરી. વધસ્તંભ દ્વારા ખ્રિસ્તે પુષ્કળ જીવન મળે તેઓને, શૈતાનના પથ્થર હટી જાય અને આપણે બધા જ સ્વર્ગમાં પ્રવેશ કરી શકીએ એવી કૃપા પ્રભુએ આપણી પર થવા દીધી. આપણે વાસ્તે પથ્થર કોણ ગબડાવશે? એનો જવાબ બાઇબલ બતાવે છે કે પ્રભુ એ પથ્થર ગબડાવવા માટે શક્તિમાન છે. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે અદ્ભુત ખાતરીદાયક વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો. જીવનરૂપી આ જીવનની અંદર એવા પથ્થર જે તમે ગબડાવી દીધા છે એ વચનો સમજવા અમારી મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળોને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.